સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો અમદાવાદમાં ચાંદખેડામાં બાળકીઓના શંકાસ્પદ મૃત્યુના કેસમાં સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિ પત્નીની પૂછપરછમાં એક મોટા ખુલાસા થયા છે. એક દીકરી પછી પતિ પત્નીને પુત્ર પ્રાપ્તિની આશા હતી. બીજી દીકરીનો જન્મ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડા થયા હતા. પત્ની ભાવનાએ દીકરા માટે માનતા રાખી હતી. પોલીસને માનતા રાખી હોવાનું લખાણ પણ મળી આવ્યું છે. માતાની લખેલી ડાયરીમાં માનતા રાખી હોવાનું લખાણ મળ્યું છે. આર્થિક સ્થિતિના લીધે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. પોલીસે પાડોશી અને સગા સંબંધીઓની પણ આ મુદ્દે પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે 27 માર્ચ 2026ના રોજ ઘઉંમાં નાખવાની દવા લાવ્યા હતા. ઘઉંમાં નાખવાથી 8 ગોળીનો વપરાશ થયો છે, બાકી 2 ગોળી મળી નથી. બાળકીના એફએસએલ રિપોર્ટ પછી મૃત્યુનું કારણ પણ સામે આવશે. તો ચાંદખેડામાં 2 બાળકીઓના મોતના કેસમાં આ એક સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિ પત્નીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. એક ડાયરી પણ મળી આવી છે, જેમાં પુત્ર પ્રાપ્તિનું લખાણ પણ મળી આવ્યું છે. બીજી દીકરીનો જન્મ થતા પતિ પત્ની વચ્ચે ઝઘડા પણ થતા હતા. પત્ની ભાવનાએ દીકરા માટે માનતા પણ રાખી હતી. પોલીસને માનતા રાખી હોવાનું એક લખાણ છે, તે પણ ડાયરીમાંથી મળી આવ્યું છે. પરિવારજનોની પણ હાલ પૂછપરછ ચાલી રહી છે. માતાની લખેલી ડાયરીમાં આ માનતા રાખી હોવાનું લખાણ છે, તે મળી આવ્યું છે અને તેને લઈને જ હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, આર્થિક સ્થિતિને લીધે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા. અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, ચાંદખેડામાં 2 બાળકીઓના મોતનો આ કેસ અને તેમાં જ હવે શું વધુ ખુલાસા થયા છે? ખાસ તો તે પ્રકારે ચાંદખેડામાં 2 બાળકીઓના મોતના મામલે હાલ તો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આ બાળકીઓને ઝેર આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. અને જે અનાજમાં નાખવાની જે ગોળીઓ જે છે, જેમાંથી 2 ગોળીઓ મિસિંગ છે અને જેનું કેમિકલનું પ્રમાણ છે તે માતા પિતાના બ્લડ સેમ્પલ ને બાળકીઓના બોડીમાંથી મળ્યું હોવાનું મોટો ઘટસ્ફોટ પોલીસ કરી રહી છે. સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે જ્યારે પોલીસે તેમના નિવાસસ્થાને તપાસ કરવામાં આવી હતી, એ દરમિયાન જે ભાવનાબેન છે બાળકીની માતા, તેની એક ડાયરી મળી હતી અને ડાયરી લખાણ કરવામાં આવ્યું હતું, જેમાં જે બાળકી જે રાહાનો જન્મ થયો તે પહેલા તે પુત્ર પ્રાપ્તિને લઈને હાલ તે વાત કરી રહી હતી અને પોતાની માનતા માની હતી કે તેને પુત્ર આવશે તો એક મંદિરે તે દર્શન કરવા જશે. તો ક્યાંક ને ક્યાંક માતાના મનમાં પુત્રની ભાવના હતી, પુત્ર પ્રાપ્ત કરવા માટેનો ખ્યાલ હતો અને જેના કારણે તેને આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તેવી આશંકા અને જે મુદ્દે હાલ તો પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે. અને સાથે આ સમગ્ર જે મૃત્યુ જે નિપજાયું છે બંને બાળકીઓનું, તેમાં તેના માતા પિતા સાથે જે દાદા દાદી છે તેની સંડોવણીને લઈને પણ આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે જે પ્રકારે હાલ આ ઘટના બની છે, કારણ કે પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ પણ ચાલતો હતો, અગાઉ પણ તેઓની વચ્ચે ઝઘડા થયા હતા, જેને લઈને જે વિમલભાઈ છે તે થોડા ટાઈમ પહેલા મુંબઈ પણ જતા રહ્યા હોવાનું સામે આવ્યું હતું. અને ઘટનાના દિવસે પણ આજે આખો પરિવાર જે હતો તે પોતે એક ધાર્મિક જે પ્રસંગ છે ત્યાં પહોંચ્યો હતો, પરંતુ ત્યાં જમવાના બદલે જે વિમલભાઈ છે તે ઢોસા ખાવાની વાત કરીને તેઓ ઘરે આવ્યા હતા અને ઢોસાનું ખીરું મેળવવા ગયા હતા અને ત્યાંથી ખીરું લીધા બાદ તેઓએ ઢોસા બનાવ્યા હતા. પરંતુ ઢોસા ખાધા બાદ તેઓને પણ જે પ્રકારે વોમિટ અને જે પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના 2 દિવસ પછી જે 2 બાળકીઓના મોતનો મામલો સામે આવ્યો છે, જેમાં માતા પિતાની શંકાસ્પદ ભૂમિકા અત્યારે સ્પષ્ટ દેખાઈ રહી છે. ખાસ કરીને બાળકીઓ જે છે તેનું મોતનું કારણ હાલ તો પુત્ર પ્રાપ્તિ હોવાની શક્યતાને લઈને હાલ પોલીસે આજે દાદા દાદી અને માતા પિતાની પૂછપરછ શરૂ કરી છે. હોસ્પિટલમાં 2 વખત માતા પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ સમગ્ર કેસમાં એફએસએલના રિપોર્ટ બાદ જે બાળકીઓના મોતનું જે રહસ્ય છે તે સામે આવે તેવી શક્યતાઓ છે. જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે.